દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। લેપટોપ ન મળતા સિલવાસની એપીજે અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદન આપી ધરણા કર્યા। વલસાડમાં 3 માસના ચેઇન સ્નેચિંગ, ઘરફોડ અને વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપનાર ચોરની ધરપકડ। પાડીમાં ફર્નિચરની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઠગો દુકાનની માલિકીની લૂંટી અને બ્રેસલેટ ઉતરાવી ફરાર। નાગરિયા ગામમાં લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત ફરતા 2 યુવકોની બાઇક ઝાડ સાથે અથડાતા બંનેના કરુણ મોત। હવે સમાચારો જોઈએ વિગતવાર। દાદરા નગર હવેલીની અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓ લેપટોપથી વંચિત રહી જતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર બેસી જઈ પ્રશાસનના અધિકારીઓને દોડતા કર્યા હતા। દાદરા નગર હવેલીમાં લેપટોપ માટે કોલેજના વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। પ્રશાસન દ્વારા હજુ સુધી લેપટોપ આપવામાં નહીં આવતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યું હતું। આથી પોલીસ અને પ્રશાસન પણ દોડતું થયું હતું। બનાવની વિગત મુજબ સરકારની એ યોજના અંતર્ગત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોલેજના વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવાના વાયદાઓ કરવામાં આવતા હતા, જે અંતર્ગત થોડા દિવસ અગાઉ જ દાદરાનગર હવેલીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે પ્રદેશના 4200 જેટલા વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું। જોકે આ યોજનાના અંતર્ગત સિલવાસની અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓ આ યોજનાથી વંચિત રહ્યા હતા। તેમને લેપટોપ નહીં મળતા વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો હતો। તેઓએ અવારનવાર પ્રશાસન સમક્ષ સરકારની યોજના અંતર્ગત લેપટોપની માંગ કરી હતી, જે હજુ સુધી પૂર્ણ નહીં થતાં આખરે વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી હતી અને પ્રદેશની સૌથી મોટી અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। લેપટોપની માંગ સાથે આ વિદ્યાર્થીઓએ સિલવાસના જાહેર રસ્તા ઉપર જંગી રેલી કાઢી હતી અને મફત લેપટોપ આપવાની માંગ પૂરી કરવાની માંગ કરી હતી। આમ આ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી સિલવાસ કલેક્ટર કચેરી સામે પહોંચી જતા પ્રદેશ પોલીસ પણ દોડતી થઈ હતી અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસ કર્યા હતા। જોકે યોજનાની જાહેરાતને લાંબો સમય વીતવા છતાં પણ હજુ સુધી વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં નહીં આવ્યા હોવાથી આ વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી બહાર હંગામો મચાવ્યો હતો અને વહેલી તકે વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવે તેવી માંગ સાથે રસ્તા ઉપર બેસી ગયા હતા। રોષે ભરાયેલા વિદ્યાર્થીઓને સમજાવવા પ્રશાસનના અધિકારીઓને પણ પરસેવો પડ્યો હતો। 5 लोग बस ऊपर बात करेंगे, सब क्लियर। 5 मिनट में मेरे को ये पूरा क्राउड क्लियर चाहिए। नहीं, 5 मिनट में पूरा ऐसे नहीं होता है। सब 2 मिनट। 5 रिप्रेजेंटेटिव, मेरी बात सुनो। 5 रिप्रेजेंटेटिव मेरे साथ ऊपर बात करेंगे, बाकी सबको क्लियर करेंगे। सब 2 5 मिनट। आप लोग मेरी बात सुनिए। 1 मिनट। अरे भाई कलेक्टर साहब से उभरे हो रहे। 1 मिनट, तुम लोग मेरी बात सुन लीजिए। आप लोग सब, आप लोगों में से 1 मिनट जरा शांत रहो। जो बता 5 रिप्रेजेंटेटिव मेरे ऑफिस में आके मेरे से मिलेंगे, बाकी 5 मिनट में ये पूरा चौराहा क्लियर चाहिए। सब 2 मिनट मैम मेरी नहीं, बात अपना सर 5 मिनट में क्लियर। 1 मिनट सर 5 मिनट में ऐसे जो साहब पूरा क्लियर होना चाहिए। सर 1 मिनट साहब 1 मिनट। यहाँ पे नेतागिरी नहीं चलेगी। अरे अभी यहाँ पे सर लोग आए थे, उनका डिस्कशन हो गया है। तभी वो लोग अब पता नहीं क्या डिसीजन होने वाला है, तो उनका भी चल रहा है। तो अभी हम लोग ये चाहते हैं कि हम लोग लैपटॉप या फिर हम लोग स्कॉलरशिप जो हम लोग को दोनों नहीं मिल रहा है, मतलब इससे प्रीवियस ईयर तक मिल रहा था स्कॉलरशिप, बट क्या रीज़न हुआ, क्यों हुआ, बंद हो गया है, तो वो हम लोग को पता नहीं है। तो वो हमको जानना है। और लैपटॉप किस कैटेगरी के स्टूडेंट लोगों को दिया जा रहा है वो भी जानना चाहते हैं हम। जैसे यहाँ सबको दिया जा रहा है, एपीजे को छोड़ के इंजीनियरिंग को दिया जा रहा है, डिप्लोमा वाले को दिया जा रहा है, नर्सिंग वाले को दिया जा रहा है, और बहुत सारे ऐसे कैटेगरीज में उनको दिया जा रहा है। तो वो किस बेसिस पे दिया जा रहा है वो हम जानना चाहते हैं। हमारा भी, मैं खुद एक ITI का स्टूडेंट हूँ, टेक्निकल फील्ड का हूँ, IT फील्ड का हूँ, तो मैं किस फील्ड में आता हूँ जो मुझे क्यों नहीं मिल रहा है, ऐसा मैं जानना चाहता हूँ। और हमारे बच्चों को क्यों नहीं मिल रहा। अगर ऐसा सबका कहना है कि सिर्फ कंप्यूटर फील्ड को, तो वो कंप्यूटर फील्ड को देना चाहिए। या फिर अगर कुछ ऐसा रीज़न है तो सब बाकी बाद स्टूडेंट आए हैं कि अगर जब बाकी बाद फील्ड वाले को मिल रहा है तो हम लोग किस फील्ड में आते हैं जो हम लोगों को क्यों नहीं मिल रहा है। तो बस मैं ये जानना चाहता हूँ और सर से रिक्वेस्ट करना चाहता हूँ कि जो भी डिसीजन लो वो अच्छे सब डिसीजन लो।
लैपटॉप के लिए या फिर आप स्कॉलरशिप, हम लोग का ये नहीं कहना कि हमको लैपटॉप ही चाहिए, अगर स्कॉलरशिप हो सकता है तो हमारा अगर स्कॉलरशिप भी पास कर दिया जाएगा तो अच्छा रहेगा। આજે અમે અહીંયા બધા લેપટોપની માંગ કરવા માટે આવેલા છે। લેપટોપ અથવા અમને સ્કોલરશિપ બી મળવા જોઈએ। જ્યારે અહીંયા શિક્ષા મંત્રી આવેલા ત્યારે બધાને સાયકલનું વિતરણ કરેલું, પર અમને હજુ તક ની લેપટોપ મળ્યું ની સ્કોલરશિપ મળ્યું। સ્કોલરશિપ અથવા લેપટોપ તો મળવા જ જોઈએ। અમે બધા એસપીના સ્ટુડન્ટ છે। એસપીમાં કમ્પ્યુટર બેઝ પર અમે ટ્રેડ કરીએ। કમ્પ્યુટરમાં તમને લેપટોપ તો જોઈએ જ, લેપટોપ વગર તમને અગાડીનું કંઈ શિક્ષા નહીં થઈ શકે। અમને લેપટોપ જોઈએ છે કેમ કે અમારું બધું જે છે તે લેપટોપમાં જ છે। અમે સવારથી સાંજ સુધી જે કમ્પ્યુટરમાં જે કરીએ છીએ તે અમને ઘરે જઈને પ્રેક્ટિસ કરવા માટે પણ લેપટોપની બહુ જરૂર છે। અમને લેપટોપ નથી આપતા તો તમે અમારે સ્કોલરશિપ જે છે તમે અમારી બંધ કરેલી છે તે ચાલુ કરો, અથવા અમને લેપટોપ જોઈએ અથવા તમે અમારી સ્કોલરશિપ ચાલુ કરો। વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલ અંબિકા જ્વેલર્સમાં લૂંટ કરનાર આરોપીની એસઓજી અને એલસીબીની ટીમે ધરપકડ કરતા આ રીઢા ચોર ઉપર કુલ 35 જેટલા ગુના નોંધાયેલ છે, જેની હાલ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષ 2023માં વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલ અંબિકા જ્વેલર્સમાં લૂંટ કરી ફરાર આરોપીને વલસાડ એસઓજી એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપી જયનંદ ઉર્ફે બિલ્લા ગણેશ ગાંધી પાસવાન ઉપર બાઇક ચોરી, ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ અને લૂંટના અંદાજિત 35 જેટલા ગુના નોંધાયેલ છે। પકડાયેલ આરોપીને 2020માં વાપી ટાઉન પોલીસે પકડ્યો હતો, ત્યારે તે કેદી જાપ્તામાંથી ફરાર થઈ જનાર ફરારી આરોપી છે, જેના પર મહારાષ્ટ્રમાં 24 જેટલા ગુના આચર્યા હોય મુંબઈમાં મકાનોના ગુનો નોંધાયેલ છે। જે અંગે વલસાડ એસપીએ વિગતો આપી હતી કે આ આરોપીને ઝડપી વલસાડ મહારાષ્ટ્રના કુલ 14 ગુના ડિટેક્ટ કર્યા છે। વલસાડ જિલ્લાના ટુકવાડા અને રેટલાવ ગામે આ એક સપ્તાહમાં 2 ચેઇન સ્નેચિંગની ઘટના કરી હતી, જેમાં વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ એલસીબી, એસઓજી સહિત વિવિધ પોલીસની 10 જેટલી ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા સૂચના આપી હતી। જેના આધારે વાપી તાલુકાના નામધાના ચંડોર વિસ્તારમાં બાઇક લઈ આંટાફેરા કરતા જયનંદ પાસવાને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ વ્યક્તિ કેદી જાપ્તાનો ફરારી આરોપી હોવાનું તેમજ હાલમાં બનેલ ચેઇન સ્નેચિંગ અને અગાઉ જ્વેલર્સની દુકાનમાંથી લૂંટ કરનાર આરોપી હોવાનો ખુલાસો કર્યો હતો। વલસાડ જિલ્લામાં વાપી, પારડી, ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં બાઇક ચોરી, ચેઇન સ્નેચિંગ અને લૂંટની ઘટનાને અંજામ આપનાર જયનંદ પાસેથી પોલીસે મોંઘી બાઇક, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના મળી કુલ 7,18,172 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। તેમજ ચોરીનો માલ લેનાર જસીમુદ્દીન રબીઉલ હસીમ શેખને પણ ઝડપી મહત્વની સફળતા મેળવી છે। લૂંટ અને સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલ જયનંદ પાસવાન પર કુલ 35 જેટલા ગુના નોંધાયા છે। વલસાડ પોલીસે 14 ગુના ડિટેક્ટ કર્યા છે, તેમજ મુંબઈમાં 24 જેટલા ગુના આચર્યા હોય મુંબઈ પોલીસે મકોકાનો ગુનો પણ દાખલ કર્યો છે। મહિલાના ગળામાંથી સ્નેચિંગ કરી ફરાર થઈ જતા આ આરોપીની મોડ્સ ઓપરેન્ડી અંગે એસપીએ આપેલી વિગતો મુજબ જયનંદ પાસવાન પહેલા મોંઘી બાઇક ચોરી કરતો હતો, જે બાદ એ બાઇક પર ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ જતો હતો, તો જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરતો હતો। લૂંટેલા દાગીના તે ઉમરગામમાં જસીમુદ્દીન રબીઉલ હસીમ શેખને આપતો હતો। જાન્યુઆરી 2024માં અંતમાં 2 ચેઇન સ્નેચિંગના બનાવો, ફેબ્રુઆરીના અંતમાં પણ 2 ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા હતા અને ચાલુ મહિનામાં જ માર્ચ મહિનામાં પણ 1 ચેઇન સ્નેચિંગ, કુલ 5 ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા હતા। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને તમામ પોલીસના ડિસ્ટાફની મિટિંગ લેવામાં આવી હતી। તમામે તમામ ચેઇન સ્નેચિંગના બનાવોમાં 100થી વધુ સીસીટીવી કેમેરા સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને વલસાડ જિલ્લા ખાતે વલસાડ શહેરમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે એમાં પણ તમામ સીસીટીવી કેમેરા ચેક કરીને જે વાહન વાપરવામાં આવ્યું છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું અને આરોપી જે છે એના અલગ અલગ વિડીયોમાં એના વર્ણન મેળવી લેવામાં આવ્યા હતા। પારડી વિસ્તારમાં 1 માર્ચે જ્યારે આ બનાવ બન્યો સવારમાં 10:20 એને બનાવની હકીકત મળતાની સાથે સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપવામાં આવી હતી। સમગ્ર હાઈવે ઉપર પહેલેથી ગોઠવી દીધેલા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને લોકલ પોલીસના સ્ટાફના માણસો બાઇક પેટ્રોલિંગ કરીને આ વ્યક્તિ છે એ વ્યક્તિ વાપી ટાઉન વિસ્તારમાં ચંડોર વિસ્તારમાં ભાગી રહ્યો છે એની હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમને આરોપીને પકડી પાડવામાં ખૂબ જ મોટી સફળતા મળી છે। આરોપીનું નામ જયનંદ ઉર્ફે બિલ્લા છે, એ પાસવાન છે, જયનંદ ઉર્ફે બિલ્લા ગણેશ પાસવાન। આરોપી ઓરિજિનલી જહાનાબાદ બિહારનો છે। એ ઘણા લાંબા સમયથી ભોઈસર મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક ભોઈસરમાં રહેવાસી છે
અને આરોપી છેલ્લા 5 મહિનાથી ઉમરગામમાં અણગામમાં ભાડેથી રહેતો હતો. આ આરોપી જૈનંદ ઉર્ફે બિલ્લા પાસવાન એ પાસવાન ગેંગનો સાગરીત છે. પ્રભુ સંજય પાસવાન અને રાજુ પાસવાન એ આ ગેંગના સાગરીતો છે. આ ત્રણે જણા જહાનાબાદ બિહારના રહેવાસી છે અને લાંબા સમયથી ભોઈસર મુંબઈ પાસે રહે છે. આ તમામ આરોપીનો મુંબઈ, મહારાષ્ટ્રના પાલઘર, ભોઈસર, મનોર, વિરાર તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 24થી વધુ ઘરફોડ ચોરી, લૂંટ અને ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલા છે. આ ત્રણે આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ મકોકા વિરુદ્ધનો ગુનો પણ દાખલ થયેલો છે ત્યાં. અને આરોપી 2020માં જે ચોરીના ગુનામાં એને ડિટેક્ટ થતા આરોપીને 2023માં જ્યારે વાપી ટાઉનમાં લાવવામાં આવ્યો હતો ત્યારે આ જૈનંદ ઉર્ફે બિલ્લા પાસવાન કેદી જાપ્તામાંથી નાસી છૂટેલો છે. એટલે ખૂબ જ મોટી આ મકોકાના આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસને. ડિટેક્ટ થયેલા ગુનાની વાત કરીએ તો જૈનંદ ઉર્ફે બિલ્લા પાસવાનને પકડતાની સાથે ગયા વર્ષનો એક ચેઇન સ્નેચિંગ વત્તા ચાલુ વર્ષે દાખલ થયેલા તમામ 5 ચેઇન સ્નેચિંગમાં આ આરોપી સંડોવાયેલો છે. કુલ 6 ચેઇન સ્નેચિંગના ગુનાઓ, 4 બાઇક ચોરીના ગુનાઓ, એની સાથે સાથે જ્યારે કેદી જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો એ એક કેદી જાપ્તામાંથી નાસી છૂટવાનો ગુનો. એ ઉપરાંત આજથી 3 દિવસ પહેલાં એને શંકા જતાં પોલીસની એક્ટિવિટી જોવાના કારણે એને શંકા જતાં એ સીસીટીવી કેમેરામાં પકડાઈ જશે બીકે ઉમરગામ અને ભિલાડની વચ્ચેના બ્રિજ નીચેના સીસીટીવી કેમેરા પણ એને ચોરી લીધેલા હતા. એનો ચોરીનો ગુનો પણ એક દાખલ કરવામાં આવ્યો છે. કુલ મળીને 14 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે. કુલ જે મુદ્દામાલ છે જે જૈનંદ ઉર્ફે બિલ્લા અને એણે જે હકીકત આપી છે ઉમરગામના એક સોની છે જસીમુદ્દીન રબીઉલ શેખ, એ જસીમુદ્દીન હાસિમ શેખ પાસેથી એ સોની પાસેથી પણ જે લૂંટ અને આ જે ચેઇન સ્નેચિંગ કરીને જે સોનાની ચેઇન અને સોના ચાંદીના દાગીનાને જે લૂંટેલા હતા એ મુદ્દામાલ બંને આરોપીઓ પાસેથી મળીને કુલ 7,18,000નો મુદ્દામાલ મળ્યો છે. જેમાં 100 ગ્રામથી વધારે સોનું અને 2.5 કિલોથી વધારે ચાંદીના દાગીના, સાથે સાથે 3 મોટર બાઇક અને 4 મોબાઈલ પણ કબજે કરેલા છે. કુલ 7.5 લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી મળ્યો છે અને કહી શકાય કે એક મોટી સફળતા 15 જેટલા ગુનાઓને ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મળી છે. પારડીમાં જય અંબે ફર્નિચરની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઠગે વિધિ કરવાના બહાને સોનાના ઘરેણાં માંગી વીંટી અને બ્રેસલેટ સેરવી લેતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જય અંબે ફર્નિચરની દુકાનમાં ગ્રાહકની સ્વાંગમાં આવેલા ઠગે યુક્તિપૂર્વક દુકાન માલિક પાસે વીંટી અને બ્રેસલેટ ઉતરાવી ફરાર થઈ ગયો હતો. ફર્નિચર મારી સામેની દુકાનમાં લઈ જવાનું છે કહી જેથી વિધિ કરવાના બહાને દુકાન માલિકને ભોળવ્યા હતા. પારડી ખાતે આવેલી જય અંબે દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઠગે યુક્તિપૂર્વક દુકાનમાં મૂકેલ સોનાનું બ્રેસલેટ અને વીંટી ઉતરાવી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ઠગો સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામ્યા છે. પારડી શહેર વલસાડી ઝાપા ખાતે આવેલી જય અંબે ફર્નિચરની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઠગ આવ્યો હતો અને દુકાન માલિક કાંતિલાલ દેવાભાઈ ભંડારી સાથે એક ફર્નિચરનો 2100માં સોદો કર્યો હતો અને એડવાન્સમાં 1100 આપ્યા બાદ અચાનક ઠગે મારી સોનાની દુકાન છે જેમાં આ ફર્નિચર લઈ જવાનું છે જેથી અહીં મારે વિધિ કરવાની છે જેવી વાતો કરી હતી અને વિધિના નામે દુકાન માલિકને ભોળવી સૌપ્રથમ દુકાન માલિકની 2 વીંટી ઉતરાવી અને ત્યાં ફૂલ મૂકી વિધિનો ઢોંગ કરી યુક્તિપૂર્વક બ્રેસલેટ પણ ઉતરાવી લીધું હતું અને ઠગ ગ્રાહકે નજર ચૂકવી સોનાની ચીજો સેરવી લઈ ફરાર થઈ ગયો હતો. જોકે દુકાન માલિક આધેડ વયના હોય અને તેની સાથે આ દુકાનમાં એક માણસ પણ હતો જેથી વધુ એક ગ્રાહક દુકાન બહાર આવી ખુરશી ખરીદી કરવાની છે પરંતુ હોમ ડિલિવરી કરી આપશો તો જ ખરીદી કરીશની વાતો કરી એડ્રેસ બતાવવાના બહાને માણસને બાઇક પર બેસાડી લઈ ગયો હતો અને ચાવી ભૂલી ગયોનું જણાવી બજારમાં ઉતારી ગ્રાહક ફરાર થઈ ગયો હતો. આમ પૂરા પ્લાન સાથે ફર્નિચરની દુકાનના માલિક પાસેથી સોનાની 2 વીંટી, એક બ્રેસલેટ ઉતરાવી ઠગો ફરાર થઈ ગયા છે. જોકે આ ઠગો બજારની દુકાનોમાં લાગેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામ્યા છે. ત્યારે આ ઘટના શુક્રવારના રોજ બની હોય. દુકાન માલિકે શનિવારના રોજ પોલીસ મથકે લેખિતમાં અરજી કરી હતી જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કસ્ટમર આવ્યો આપણી દુકાનમાં અને ટેબલનો સોદો કર્યો. ટેબલનો સોદો કર્યો 2100 રૂપિયામાં, 2500 કીધા, એમાંથી 2100માં એને સોદો કર્યો. 1100 રૂપિયા મને અત્યારે આપી ગયો કે 1100 રૂપિયા તમને અમને આપું અને બાકીને હું લઈ જાઉં ત્યારે આપ્યું એ કીધું એટલે મેં એને 1100 રૂપિયા હાથમાં લીધા. એ 1100માં કેવી રીતના એના પૈસા ઉતાર
હાથમાંથી મને નહીં ખબર હતી, એને આપ્યા ખરા, એ મારા હાથમાં આવ્યા પછી મને કેવા લાગ્યો કે અહીંયા નીચે મૂકો. એમ કે મેં કીધું કેમ? તો એમ કે મારે એમ કે જે વસ્તુ લીધી છે એ મારે સોનાની દુકાનમાં આવી છે તો એની અંદર મૂકવાના છે, એટલે મારે વીંટી કરવાની છે. તો તમારી 2 વીંટી અહીંયા મૂકો તમારે ટેબલ પર. ટેબલ પર વીંટી મૂકી, 2 મૂકી. પછી એ કહે કે આ નુજર. મેં કહ્યું નુજર મારું નીકળે એવું નથી મૂકું, નુજર મારું બહુ ફિટિંગ છે અને હું કાઢી આપું એમ. તો કાઢીને એને ટેબલ પર મૂકી દીધી. મારે આંખ આંબે જ ટેબલ પર, એટલે મને વિશ્વાસ કે મારે આંબે તો વીંટી છે ને, મારે કાંઠે મારું જવાનું છે. એના પર એને ફૂલ મૂક્યું. એ ફૂલ મૂક્યું એટલે પછી મેં હારું કંઈ ખાનામાં જરૂર પડે એટલે હું આંખો વળીને ખાનામાં જોવા ગયો. એટલામાં એને વસ્તુ એમાંથી દીધું કે નહીં દીધું મને આઈડિયા નહીં આવી. એને ફૂલ જ તમે જોયું મૂકેલું કે તેવું જ ફૂલ છે. એટલે પછી એ નીકળીને જવા માંડ્યો 1100 આપીને કે હું પછી આવું એમ. એટલે મેં કહું ગાડી પર એ સ્કૂટર પર બેઠો હોય, 2 જણા ઉઠે, 1 જણા મારે જ ઉભેલો હતો. એના પર બેઠો એટલે મેં ફૂલ ઉચેર્યું, ફૂલના નીચે નહીં મળે એટલે એક મારે નીકળી જાય છે. પહેલાં હું એના પછાડી દોડ્યો બી, પણ મારો માણસ ગયેલો હતો બજારમાં. એટલે હું એને હોદવામાં આવી ગયો કે કાંઈ ગયું એ નહીં મળે. એટલામાં હું 5 મિનિટ લેટ પડ્યો અને હું સ્કૂટર મારું એટલે સ્કૂટર મારું પણ કેટલે દેખાયો નહીં મળે. તો મારો એક નુજર ગયો, 2 વીંટી ગઈ, 2 તોલાની 2 વીંટી હતી. નુજર ઓછામાં ઓછો 7 તોલાનું નુજર હતું. વલસાડમાં બહેનના ઘરેથી લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત જઈ રહેલા 2 યુવકને રાત્રે અકસ્માત નડતા બાઇક સાથે ઝાડી ઝાખરમાં પટકાયા હતા, જેઓ સવારે મૃત હાલતમાં મળી આવતા બંને મહારાષ્ટ્રના હોવાનું બહાર આવ્યું હતું. વલસાડના પાત્રી ગામેથી પસાર થઈ રહેલા મહારાષ્ટ્રના 2 યુવાનને વહેલી મળસ્કે અંધકારમાં અકસ્માત નડતા બંને યુવકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. સવારે બાઇક અને યુવાનના મૃતદેહ જોતા લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. આ યુવાનોની બાઇક રોડની બાજુમાં ઝાડી તરફ ફંગોળાઈ ગઈ હોવાનું નજરે પડ્યું હતું, પરંતુ અકસ્માત ઝાડ સાથે ભટકાતા થયું હોઈ શકે તેવું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ વલસાડ તાલુકાની હદમાં ધરમપુર વલસાડ રોડ ઉપરથી 2 બાઇક ચાલકો વલસાડ તરફ પૂર ઝડપે આવી રહ્યા છે, જે દરમિયાન તેઓ વલસાડ અટકપારડી જુજવા ગામ નજીકના પાથરી ગામે મંદિર સામેથી વહેલી મળસ્કે 3:30 વાગ્યાના સુમારે પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક અકસ્માત સર્જાતા બંને બાઇક ચાલકો પટકાયા હતા અને બાઇક રોડથી દૂર ઝાડી ઝાંખરા વિસ્તારમાં ફંગોળાઈ ગઈ હતી. ત્યારે બંને બાઇક સવારો રોડ પર પટકાયા હતા અને તેમના સ્થળ ઉપર જ મોત થયા હતા. અંધકારના સમયે મોત થતાં કોઈને અકસ્માતની જાણ થઈ ન હતી, પરંતુ જેમ સવાર થતાં ખબર પડતા લોકોના ટોળા સ્થળ ઉપર ભેગા થઈ રૂરલ પોલીસ મથકને જાણ કરાઈ હતી. બાદમાં તપાસ કરતા આ બંને બાઇક ચાલકો વલસાડ જિલ્લાની બોર્ડરને તદ્દન લાગુ મહારાષ્ટ્રની હદમાં આવેલ તલાસરીના વેવજી નાનાપાડા ગામના રહીશ 36 વર્ષીય જીતુભાઈ પ્રવીણભાઈ ધોડી અને 33 વર્ષીય મનોજ ચંદુભાઈ ધોડી હોવાનું બહાર આવ્યું હતું. તેમને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. બંનેને પીએમ માટે શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળના એમ્બ્યુલન્સમાં સાગર પટેલ અને નિમેશ આહિર તથા જિગ્નેશ નાયકા પીએમ માટે લઈ ગયા હતા. ધરમપુરના બરુમાળ ખાતે મુખ્ય માર્ગ ઉપર પિતા પુત્રીની બાઇકને ઇકો કારે અડફેટે લેતા પુત્રીને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. ધરમપુરના બરુમાળ ખાતે એક પરિવારની મોટરસાઇકલ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર પિતા પુત્રીને ગંભીર ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય છે, તો પુત્રીનું સારવાર પહેલાં જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત થતી વિગત મુજબ ધરમપુર તાલુકાના બિલપુડી ગામના કુંભાર ફળિયા ખાતે રહેતા ચિંતનભાઈ મોહનભાઈ ભોયા તેમની મોટરસાઇકલ નંબર GJ15AS 2033 લઈને આગળ 1 વર્ષીય પુત્રી દિયાને બેસાડી નીકળ્યો હતો, જે દરમિયાન ધરમપુર બરુમાળ મુખ્ય માર્ગના કુંભાર ફળિયા પર નીકળતાની સાથે જ પૂરપાટ ઝડપે આવી રહેલ ઇકો કાર નંબર GJ15CL 0828ના ચાલક જયેશ પાલવા રહે હનુમંતમાળ ધરમપુર સાથે ધડાકાભેર અથડાતા પિતા પુત્રીને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં 1 વર્ષીય પુત્રી દિયાનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. વાપીના વીઆઈએ ઓડિટોરિયમમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં 400થી વધુ આંગડિયા પેઢી અને જ્વેલર્સની વેચાણના સંચાલકોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. વાપીમાં આવેલ વીઆઈએ ઓડિટોરિયમમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના 400થી વધુ આંગડિયા પેઢી અને જ્વેલરીના વેચાણ સાથે કે રોકડ રકમની હેરફેર સાથે સંકળાયેલ સંચાલકો કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા.
જેઓને એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તેમજ હોળી ધૂળેટીના તહેવાર અનુસંધાને વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અગાઉ જિલ્લામાં ધાડ, લૂંટ, સ્નેચિંગના બનાવ બનેલ હોય જે અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા અગમચેતીના ભાગરૂપે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક અંગે ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે ગયા વર્ષે વાપી પોલીસ મથક વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી અને ચાલુ વર્ષે પણ અલગ અલગ સ્થળોએ ચેઇન સ્નેચિંગના બનાવ બન્યા હતા, જેની તપાસ દરમિયાન કેટલીક મહત્વની કડીઓ ધ્યાનમાં આવી હતી, જેના આધારે આંગડિયા પેઢીના સંચાલકો સોના ચાંદીના જ્વેલર્સ તેમજ કેશ રકમની હેરફેર કરતી પેઢીઓ સાથે સંકળાયેલ તેમના સંચાલકો કર્મચારીઓ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લાના 400થી વધુ આંગડિયા પેઢી જ્વેલર્સ સંચાલકો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓને ભૂતકાળમાં ગુજરાતના અન્ય શહેરોમાં આંગડિયા લૂંટના બનાવ બન્યા હતા. તેના અનુસંધાને વધારે આવી ઘટનાઓ ન બને તે માટે કેવી સલામતી સુરક્ષાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત આગામી સમયમાં લોકસભા ચૂંટણી હોય જેને ધ્યાને રાખી રોકડ રકમની હેરફેર દરમિયાન ધ્યાન રાખવામાં આવે તે સંદર્ભે પણ અને આચારસંહિતા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ લોકોએ એમને માર્ગદર્શન આપ્યું કે જો ભવિષ્યની અંદર બનતા ગુનાઓ કઈ રીતના ગુનાઓ બને છે, એ ગુના કઈ રીતના રોકવા, એના માટે અમને બહુ સારું એવું માર્ગદર્શન આપ્યું છે. એ માર્ગદર્શનના આધારે અમે બધા લોકો, બધા એસોસિએશનવાળા અને બધા જ્વેલર્સવાળા, આંગળીવાળા બધા અમે સાહેબના અનુભવથી કામ કરીશું કે જેથી કરીને પાછળ અમને કોઈ પણ પ્રકારનો ગુના થતા હોય એમાં અમને તકલીફ ના પડે એ રીતના અમે કામ કરીશું. સાહેબે જે અમને પ્રપોઝન આપ્યું છે એ બહુ સારું એવું માર્ગદર્શન આપ્યું છે, એમાં અમે બધા બહુ ખુશ છીએ સાહેબના કહેવા પ્રમાણે. ભૂતકાળમાં સુરતમાં જે આંગણે પેલી લૂંટનો બનાવ હતો કે પછી બોટાદનો લૂંટનો બનાવ હતો કે અમદાવાદનો લૂંટનો બનાવ, એમાં જે મળેલા અનુભવો અને પોલીસને ડિટેક્શન કરવામાં જે તકલીફ પડી હતી કે એની અનુસંધાને જે સેફ્ટી પ્રિકોશન્સ આંગળીયા પેઢીએ કે જ્વેલરીવાળાએ કે કોઈપણ વ્યક્તિએ રાખવા જોઈએ એ બાબતે એક 1-to-1 એક પ્રેઝન્ટેશન કરીને તમામ આખા સમગ્ર જિલ્લાના તમામ આંગળીયા પેઢીના લોકો, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીવાળા લોકો અને જ્વેલર એસોસિએશનને અમે આજે એક પ્રેઝન્ટેશન દ્વારા એમણે પોતે શું સેફ્ટી પ્રિકોશન રાખવા જોઈએ એ બાબતે એમને ગાઈડ કરવામાં આવે છે. ખૂબ જ સારો પ્રતિસાદ તમામ લોકો પાસેથી મળ્યો છે. પહેલી વખત આ વર્ષે આવી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારના જ્વેલરી શોરૂમમાંથી ચોરીના બનાવો કે જ્વેલરી શોરૂમની બહાર લૂંટના બનાવો કે આંગળીયા પેઢીના લૂંટના બનાવો ન બને એના માટે શું પ્રિકોશન્સ અને શું સેફટી અને કાળજી રાખવી જોઈએ એ બાબતે એમને ગાઈડ કરવામાં આવે છે. આ ઉપરાંત આવતા મહિને આવનારા સમયમાં જે લોકસભા ઇલેક્શન થવાનું છે એ અનુસંધાને જે લોકસભા ઇલેક્શન દરમિયાન કોઈપણ પ્રકારની કેશની મૂવમેન્ટ અને એની પર પણ ધ્યાન રાખવામાં આવે અને એવી કોઈપણ પ્રકારની ઇલીગલ કેશની મૂવમેન્ટ કરવામાં આવે તો FST SST અને પોલીસ દ્વારા તાત્કાલિક એ મૂવમેન્ટને પકડી લેવામાં આવતી હોય છે અને એ બાબતે રિપોર્ટિંગ પણ IT ડિપાર્ટમેન્ટ અમે કરતા હોઈએ છીએ. એટલે એ બાબતે પણ અમે એમને આગામી લોકસભા ઇલેક્શન અને આચારસંહિતા બાબતે એમને વાકેફ કર્યા. કરવડ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ફરી આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને ફાયરની ટીમ દ્વારા બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વાપીના કરવડ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત છતાં ભંગારના સંચાલકો સામે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. કરવડ વિસ્તારમાં ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલ ભંગારના ગોડાઉનમાં સ્પંજનો ભંગાર અહીં નાખવામાં આવ્યો હતો, જેના કારણે આગ વધુ પ્રસરી હતી. આ સ્ક્રેપ પેટ્રોકેમિકલ્સ પદાર્થનો હોય આગની જ્વાળાઓ વધી રહી છે. બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ સ્થળ ઉપર આવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા છે, તો ડુંગરા પોલીસની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી છે. આગ લાગવાનો સિલસિલો યથાવત રહેતા આવા બે જવાબદાર ગોડાઉન સંચાલકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી છે. નાનાપોંડા પારડી રોડ ઉપર વહેલી પરોઢિયે લગ્ન પ્રસંગમાંથી કેટલાક લોકોને ઉતારીને જઈ રહેલ ઇકો કારના ચાલકને ઝોકો આવી જતા કાર મરઘીના પિંજરા ઉપર ચડી ગઈ હતી. નાનાપોંડા પારડી રોડ ઉપર મરીમાતા નજીક વહેલી પરોઢિયે 3 વાગ્યાની આસપાસ લગ્નમાં કેટલાક લોકોને ધરમપુર મૂકી ફરીથી અન્યને લેવા માટે પારડી તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલ ઇકો કાર ચાલકને ઝોકો આવી જતા સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ઇકો કાર રોડની નીચે ઉતરી રોડની સાઈડમાં મૂકેલ મરઘીના પિંજરા ઉપર
આગળના 2 ટાયર સાથે અદ્ધર થઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ કારને ખાસું એવું નુકસાન પહોંચ્યું હતું. વળી આ ઇકો ચાલક કોઈ મિત્રની લઈને માણસો લગ્નમાં મૂકવા માટે આવ્યો હોવાની પણ જાણ થઈ છે. હાલ તો અચાનક કાર આ રીતે મરઘાના પિંજરા ઉપર ચડી જોઈ અનેક લોકો કુતૂહલમાં મુકાયા હતા. દમણના બીજેપી કાર્યાલય પર યુવા કાર્યકર્તા વિકી ટંડેલ સાથે 3 ડોક્ટર્સ અને ઉદ્યોગપતિઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તો સેલવાસના આદિવાસી સમાજના અગ્રણી અને શિવસેનાના અગ્રણી પણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી અને સહપ્રભારી દુષ્યંત પટેલની આગેવાની હેઠળ દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશના બંને જિલ્લામાં વિવિધ ક્ષેત્રોના લોકોએ બીજેપી પાર્ટીમાં ખેસ ધારણ કરી વિધિવત રીતે જોડાયા છે. દમણ પ્રદેશ કાર્યાલય પર આયોજિત એક કાર્યક્રમમાં ટંડેલ સમાજના યુવા વિકી ટંડેલના નેતૃત્વમાં 30 જેટલા યુવાનોએ ભાજપનો ખેસ પહેરી મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને સમર્થન આપી પાર્ટીમાં જોડાયા છે. તો આ સાથે દમણ શહેરના 3 પ્રતિષ્ઠિત ડોક્ટર તેજલ રાઠોડ, ડોક્ટર ભૂમિકા અને ડોક્ટર વાસીમ મુખ્ય રૂપથી ઉપસ્થિત રહ્યા હતા. તો સેલવાસના અટલ ભવન પર આયોજિત એક કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણી, દોડિયા સમાજના પ્રભુત્વ રાખવાવાળા પૂર્વ પાદર શિવસેનાના નેતા અશ્વિનભાઈ પટેલ, શિવસેનાના વરિષ્ઠ અગ્રણી અનિલભાઈ પટેલે આજે પોતાના સમર્થકો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો છે. આ બંને કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદીએ કહ્યું કે લોકસભા 2024ની ચૂંટણીને લઈ વિવિધ પડકાર ઊભા થયા છે. દમણ દીવમાં ઉમેદવાર પણ ઘોષિત થઈ ચૂક્યા છે અને હવે દરેક મંડળ અને બૂથ પર તમામે હાજર રહેવું પડશે. આવનારા થોડા દિવસોમાં મંડળ ઉપર સંપૂર્ણ તૈયારી અને માર્ગદર્શન આપ્યું હતું. આવનારી 6 એપ્રિલ 2024ના રોજ ભાજપનો સ્થાપના દિવસ હોય. આ દિવસે પ્રદેશના પ્રત્યેક બૂથ પર 100 કાર્યકર્તાઓ એકઠા કરી વિકાસના પંથ પર ચાલવું પડશે તેમ જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં 3D પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, સહપ્રભારી દુષ્યંત પટેલ, સાંસદ લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અન્ય ઉપસ્થિત મહાનુભાવોમાં દમણ જિલ્લા ભાજપના અધ્યક્ષ એસપી દમણિયા, અજય દેસાઈ, પ્રદેશના મહામંત્રી સુનિલ પાટીલ, જીતુ માઢા, તમામ ઉપાધ્યક્ષ, જિલ્લાના સરપંચો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં વિકીભાઈ ટંડેલના નેતૃત્વમાં માછીવાડ વિસ્તારમાંથી ઘણા માછી લોકો, ટંડેલ યુવાઓ જોઈન્ટ કર્યું છે. સાથે સાથે વિકીભાઈ જોડે આ દમણ જિલ્લાના ઘણા ઇન્ડસ્ટ્રીલિસ્ટ, જે લોકો લગભગ 25 થી 30 વર્ષથી દમણમાં ઇન્ડસ્ટ્રીઝ ચલાવી રહ્યા છે, એવા યુવા ઇન્ડસ્ટ્રીઝો બી જોઈન્ટ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીનો જે મુદ્દો છે વિકસિત ભારત અને મોદી કી ગેરંટી, આજે છેલ્લા 10 વર્ષમાં જે દેશભરમાં કામો થયા છે, કાશ્મીરમાં આર્ટિકલ 370થી રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા અને દેશભરમાં જે વિકાસના કામો, આજે તમે હમણાં 4 દિવસ પહેલાં જે આંકડા આવ્યો 8.2 જીડીપી સાથે ભારત આગળ વધી રહ્યું છે. આજે લગભગ 70 થી 80 યુવાઓ અને માછી યુવાઓ ખાસ કરીને ભાજપ પર વિશ્વાસ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં આ જ યુવાઓ સાથે ભારતીય જનતા પાર્ટી આ જિલ્લામાં આ પાર્ટીના પ્રચાર અને પ્રસારનો કાર્યક્રમ ચાલુ. સૌપ્રથમ તો હું દમણ દીવ સેલવાસના પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને લોક લાદેલા MP શ્રી લાલુભાઈ પટેલ અને દમણ દીવ સેલવાસ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું કે એમને અમારી ઉપર પૂર્ણ વિશ્વાસ કરીને અમને કીધું કે તમે કાર્યમાં લાગી જાઓ અને દમણ દીવ સેલવાસની સીટ આપણે લાવીને ભાઈ શ્રી નરેન્દ્ર મોદીને આપણે આપવી છે, 400 પાર કરાવી છે. એ આપણે લક્ષ્ય લઈને અને સંકલ્પ છે આપણે કે 400 પાર થઈ જશે અને જરૂરથી થશે. એટલે બધા યુવાનો જોડાયા છે, ઇન્ડસ્ટ્રીઝ મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝવાળા અને દમણ ટંડેલ સંખ્યા જોડાઈ છે. એ બધા હવે કાલથી કામની ઉપર લાગી જશું અને 400 પાર કરવાની પૂર્ણ કોશિશ કરશું અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદીને 400 પાર કરાવીને આપશું. ધન્યવાદ આપશું. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. લેપટોપ ન મળતા સેલવાસની APJ અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદન આપી ધરણા કર્યા. વલસાડમાં 3 માસના ચેઇન સ્નેચિંગ, ઘરફોડ અને વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપનાર ચોરની ધરપકડ. વાડીમાં ફર્નિચરની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઠગો, દુકાનની માલિકીની લૂંટી અને બ્રેસલેટ ઉતરાવી ફરાર.
નાગરિયા ગામમાં લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત ફરતા 2 યુવકોની બાઇક ઝાડ સાથે અથડાતા બંનેના કરુણ મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.